કલ્પના કરો એક એવી પ્રતિમાની જે ન્યૂયોર્કની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં બમણી ઊંચી છે. એક એવી રચના જે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા વાવાઝોડા અને મોટા ભૂકંપ સામે પણ અડીખમ ઊભી રહી શકે. અને જેની પાછળ ભારતના લાખો ખેડૂતોના પરસેવાનું લોખંડ જોડાયેલું છે. આ માત્ર પથ્થર અને ધાતુનો પહાડ નથી, પણ ભારતના એન્જિનિયરિંગ, ગૌરવ અને એકતાની જીવંત ગાથા છે. સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઊંડાણમાં ઉતરીશું. આપણે જાણીશું કે આ પ્રતિમા કેમ બનાવવામાં આવી, એની પાછળ કયા એન્જિનિયરિંગ રહસ્ય છુપાયેલા છે, અને પેલી મેડ ઇન ચાઇનાવાળી વાતમાં ખરેખર કેટલું સત્ય છે. બિલકુલ. અને આપણે એ પણ ચર્ચીશું કે કેવી રીતે આ એક પ્રોજેક્ટે એક અંતરિયાળ વિસ્તારની કાયાપલટ કરી અને તેને એક ગ્લોબલ ટુરિસ્ટ હબમાં ફેરવી દીધો. ગગનભાઈએ વિષયને જે રીતે વિગતવાર અને તટસ્થ રીતે રજૂ કર્યો છે, તેના આધારે અમારો હેતુ એક સંપૂર્ણ અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરવાનો છે, જ્યાં આપણે તથ્યોની સાથે તેની પાછળની ભાવનાને પણ સમજીશું. ચાલો તો શરૂઆત સૌથી મૂળભૂત સવાલથી કરીએ. આટલા બધા મહાપુરુષોમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ જ કેમ? આ સવાલના મૂળમાં જ આ પ્રોજેક્ટનો આત્મા છુપાયેલો છે. જુઓ, સરદાર પટેલને આપણે ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ, પણ એમની સૌથી મોટી સિદ્ધિ શું હતી? આઝાદી પછી ભારત મતલબ 562 રજવાડાઓમાં વહેંચાયેલું હતું. એટલે કે એક દેશ તરીકે ભારતનું અસ્તિત્વ લગભગ નહોતું. અસ્તિત્વ જ નહોતું, બિલકુલ. તે તો ટુકડાઓનો સમૂહ હતો. અને 562 ટુકડાઓને જોડીને અખંડ ભારત બનાવવાનું લગભગ અશક્ય કામ સરદાર પટેલે કરી બતાવ્યું. એટલે આ પ્રતિમા એ કોઈ એક વ્યક્તિની પૂજા નથી, પણ એ એકતાના વિચારને, એ યુનિટીના વિઝનને શ્રદ્ધાંજલિ છે. એટલે જ નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને આ શ્રદ્ધાંજલિ કેટલી ભવ્ય છે! એના આંકડા તો ખરેખર દંગ કરી દે તેવા છે. ઊંચાઈ 182 મીટર. મેં સાંભળ્યું છે કે આ આંકડો પણ પ્રતિકાત્મક છે, ખરું ને? હા, તેની પાછળ પણ એક વિચાર છે. આ ઊંચાઈ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પ્રતીક છે. અને સરખામણી કરીએ તો ન્યૂયોર્કની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 93 મીટરની છે. એટલે આ તો એનાથી લગભગ બમણી થઈ. બમણી. અને ચીનનો જે સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ છે, જે 128 મીટર ઊંચો છે, એના કરતાં પણ આ 54 મીટર વધુ ઊંચી છે. 54 મીટર એટલે કે લગભગ એક 20 માળની બિલ્ડિંગ જેટલો તફાવત. અકલ્પનીય છે. પણ મને એક વાત જે આ ડિઝાઇનમાં સૌથી વધુ મૂંઝવી રહી છે, તે છે એની સ્થિરતા. મોટાભાગની ઊંચી પ્રતિમાઓનો પાયો ખૂબ પહોળો હોય છે, પણ અહીં તો સરદાર પટેલ ધોતીમાં છે, ચપ્પલ પહેરી છે અને જાણે ચાલી રહ્યા હોય. હા, ચાલવાની મુદ્રામાં છે. બંને પગ વચ્ચે પણ અંતર છે. આટલા સાંકડા બેઝ પર આટલી વિરાટ રચના વાવાઝોડા અને ભૂકંપ સામે કઈ રીતે ટકી શકે? તમે બિલકુલ સાચા પોઈન્ટ પર આવ્યા છો. આ જ આ પ્રોજેક્ટનો સૌથી મોટો એન્જિનિયરિંગ ચેલેન્જ હતો. કોઈપણ સ્ટ્રક્ચરનો નિયમ છે કે જેટલો પાયો પહોળો તેટલી સ્થિરતા વધુ. અહીં એ નિયમ તૂટતો હતો. આનો ઉકેલ લાવવા માટે એન્જિનિયરોએ એક અદ્ભુત ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. પ્રતિમાની અંદર છાતીના ભાગમાં 250 ટનના 2 વિશાળ ટ્યુન્ડ માસ ડેમ્પર્સ લગાવવામાં આવ્યા છે. ટ્યુન્ડ માસ ડેમ્પર્સ એ શું છે? સરળ ભાષામાં સમજાવશો? જરૂર. કલ્પના કરો કે આ ડેમ્પર્સ એક વિશાળ લોલક એટલે કે પેન્ડ્યુલમ જેવા છે, જે પ્રતિમાની અંદર લટકે છે. જ્યારે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને પ્રતિમાને એક તરફ ધક્કો મારે, ત્યારે આ બંને લોલક કુદરતી રીતે જ વિરુદ્ધ દિશામાં ઝૂલીને એ બળને સંતુલિત કરી નાખે છે. જાણે પ્રતિમાની અંદર કોઈ અદૃશ્ય શક્તિ તેને પકડીને સ્થિર રાખી રહી હોય. વાહ! એટલે કે પ્રતિમા પવન સામે લડતી નથી, પણ તેની સાથે તાલમેલ બેસાડીને સ્થિર રહે છે. આ તો એન્જિનિયરિંગની સાથે સાથે એક ફિલોસોફી પણ છે. મને ખાતરી છે કે આ અદ્ભુત ટેકનોલોજી વિશે જાણીને ઘણાને ગર્વ થયો હશે. જો આ એન્જિનિયરિંગની કમાલ ગમી હોય તો આ ચર્ચાને એક લાઈક આપીને તમારો ઉત્સાહ બતાવી શકો છો. અને આ જ ટેકનોલોજીને કારણે પ્રતિમા 6.5ની તીવ્રતાનો ભૂકંપ પણ સહન કરી શકે છે. અને આ બધું લાર્સન એન્ડ ટ્યુબ્રો એટલે કે LNT એ માત્ર 33 થી 42 મહિનાના રેકોર્ડ સમયમાં પૂરું કર્યું. સરખામણી માટે કહું તો ચીનના સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધને બનાવવામાં 11 વર્ષ લાગ્યા હતા. 11 વર્ષ! આ સ્પીડ ખરેખર અસાધારણ છે. આધુનિક એન્જિનિયરિંગની વાત તો દંગ કરી દે તેવી છે, પણ
આ પ્રોજેક્ટનો સાચો આત્મા સ્ટીલ કે ડેમ્પર્સમાં નથી, એ તો ભારતની માટીમાં છે. તમે જે લોહા કેમ્પેઇન વિશેની વિગતો આપી છે તે આ પ્રોજેક્ટને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. સાચી વાત છે. લોહા કેમ્પેઇન એક એવો વિચાર હતો જેણે આ પ્રતિમાને કરોડો લોકો સાથે ભાવનાત્મક રીતે જોડી દીધી. આ કેમ્પેઇન અંતર્ગત દેશભરના લગભગ 1,69,000 ગામડાઓમાંથી 10 કરોડ જેટલા ખેડૂતોને તેમના જૂના ખેતીના ઓજારોનું દાન કરવા માટે વિનંતી કરવામાં આવી. હળ, કોદાળી, પાવડા એ બધું? હા, એ બધું જ. અને લોકોએ જે પ્રતિસાદ આપ્યો એ અકલ્પનીય હતો. દેશના ખૂણે ખૂણામાંથી ખેડૂતોએ ભાગ લીધો. કુલ 135 મેટ્રિક ટન લોખંડ એકઠું થયું. આ લોખંડને ઓગાળીને પ્રોસેસ કરીને તેમાંથી લગભગ 109 ટન રીઇન્ફોર્સ સ્ટીલ બનાવવામાં આવ્યું અને તેનો ઉપયોગ પ્રતિમાના પાયાના નિર્માણમાં થયો. એટલે કે પ્રત્યેક ખેડૂત જેણે પોતાનું ઓજાર આપ્યું તે આ પ્રતિમાના પાયાનો એક નાનકડો પ્રતિકાત્મક હિસ્સો બની ગયો. આ પ્રોજેક્ટ સરકારી ન રહેતા સાચા અર્થમાં પીપલ્સ પ્રોજેક્ટ બની ગયો. દેશના ખેડૂતોનું આ સમર્પણ અને એકતાની ભાવના ખરેખર પ્રેરણાદાયક છે. જો આ વિચાર સાથે સહમત હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારજો, જેથી આવી એકતાની વાતો વધુ લોકો સુધી પહોંચે. ચોક્કસ. પણ હવે એ મુદ્દા પર આવીએ જેની સૌથી વધુ ચર્ચા થઈ છે. શું આ પ્રતિમા મેડ ઇન ચાઇના છે? હા, આ એક મોટો પ્રશ્ન છે. રાષ્ટ્રીય ગૌરવના પ્રતીકમાં ચીનની ભૂમિકા શું છે? જો આ સમજવા માટે પ્રતિમાના 3 મુખ્ય સ્તર સમજવા પડશે. સૌથી અંદર કોન્ક્રીટના 2 મોટા ટાવર છે. તેની ઉપર સ્ટીલનું માળખું છે જે પ્રતિમાને આકાર આપે છે. અને સૌથી બહાર છે કાંસાની પ્લેટ્સ, જેને આપણે પ્રતિમાની ત્વચા કહી શકીએ. ઓકે, તો આમાંથી ચીનમાં શું બન્યું? અંદરનું કોન્ક્રીટ વર્ક અને સ્ટીલનું સમગ્ર માળખું એટલે કે પ્રતિમાનું હાડપિંજર એ સંપૂર્ણપણે ભારતમાં L&T દ્વારા બનાવવામાં આવ્યું છે. પણ જે બહારની ત્વચા છે, જે લગભગ 1700 ટનની હજારો કાંસાની પેનલ્સથી બનેલી છે, તે ચીનની એક ફોન્ડ્રીમાં બનાવવામાં આવી હતી. પણ શા માટે? શું ભારતમાં આટલું કામ ન થઈ શકત? એ સમયે ભારતમાં આટલા મોટા પાયે અને આટલી જટિલ ડિઝાઇનની કાંસાની પેનલ્સ બનાવવાની ક્ષમતા કે સુવિધા ધરાવતી કોઈ ફાઉન્ડ્રી નહોતી. આથી આ પેનલ્સને ચીનમાં બનાવીને સમુદ્ર માર્ગે ભારત લાવીને અહીં સ્ટીલના માળખા પર અસેમ્બલ કરવામાં આવી. અને અહીં ગગનભાઈએ જે તારણ આપ્યું છે તે રસપ્રદ છે કે આ એક વિરોધાભાસ છે. રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક બનાવવા માટે ભારતે તેના સૌથી મોટા આર્થિક પ્રતિસ્પર્ધીની ઉત્પાદન ક્ષમતા પર આધાર રાખવો પડ્યો. આ બતાવે છે કે આજના ગ્લોબલ સમયમાં આવા મેગા પ્રોજેક્ટ્સમાં સપ્લાય ચેઇન કેટલી ઊંડી રીતે જોડાયેલી છે. આ એકદમ અલગ દૃષ્ટિકોણ છે. તો એમ કહી શકાય કે હાડપિંજર ભારતીય છે, પણ ત્વચા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ લેવાયો. ચાલો હવે પ્રતિમાની અંદર જઈએ. એક પ્રવાસી તરીકે ત્યાં શું અનુભવ મળે છે? પ્રતિમાના પગના ભાગમાંથી પ્રવાસીઓની યાત્રા શરૂ થાય છે. ત્યાં 2 હાઈ સ્પીડ લિફ્ટ છે. દરેક લિફ્ટમાં એક સાથે 26 લોકો સવાર થઈ શકે અને તે માત્ર 30-40 સેકન્ડમાં તમને 153 મીટરની ઊંચાઈ, લગભગ 50 માળ જેટલી ઊંચાઈ, હા, ત્યાં આવેલી વ્યુઇંગ ગેલેરી સુધી લઈ જાય છે. અને આ ગેલેરી સરદાર પટેલના હૃદય પાસે છાતીના ભાગમાં આવેલી છે. અને ત્યાંથી જે નજારો દેખાય છે અવિસ્મરણીય. એક તરફ સરદાર સરોવર ડેમનો વિશાળ જળભંડાર, બીજી તરફ નર્મદા નદીનો પ્રવાહ અને ચારે બાજુ વિંધ્યાચલ અને સાતપુડાની લીલીછમ પર્વતમાળાઓ. એકદમ 360 ડિગ્રી પેનોરામિક વ્યૂ. આ ઉપરાંત પાયામાં એક અત્યાધુનિક મ્યુઝિયમ પણ છે જે સરદાર પટેલના જીવનની ગાથાને ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરે છે. અને સાંજ પડતા તો આ જગ્યાનું રૂપ જ બદલાઈ જાય છે. રાત્રે પ્રતિમા એક વિશાળ કેનવાસ બની જાય છે. 51 હાઈ રિઝોલ્યુશન પ્રોજેક્ટરની મદદથી 600 મીટર દૂરથી એક અદ્ભુત લેસર અને સાઉન્ડ શો થાય છે. આ માત્ર એક પ્રતિમા નથી, પણ એક સંપૂર્ણ ટુરિસ્ટ ઇકોસિસ્ટમ છે. વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, એકતા મોલ, કેક્ટસ ગાર્ડન. બરાબર. અને આ જ વાત આપણને આ પ્રોજેક્ટના સામાજિક આર્થિક પ્રભાવ પર લાવે છે. કેવડિયા, જે એક સમયે એક અંતરિયાળ આદિવાસી ગામ હતું, તે આજે રેલવે, એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય સુવિધાઓ સાથેનું એક મુખ્ય પ્રવાસન સ્થળ બની ગયું છે. નવેમ્બર 2022 સુધીમાં જ અહીં 1 કરોડથી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા હતા. 1 કરોડ? આનો સીધો અર્થ એ થયો કે સ્થાનિક અર્થતંત્રને જબરદસ્ત વેગ મળ્યો હશે.
સ્થાનિક આદિવાસી સમુદાય માટે હોટેલ્સ, ગાઈડ્સ, ટ્રાન્સપોર્ટ, હજારો નવી તકો ઊભી થઈ હશે. ચોક્કસ. જો કે દરેક મોટા પ્રોજેક્ટની જેમ આની સાથે પણ કેટલાક વિવાદો જોડાયેલા છે. અને અહીં ગગનભાઈએ જે રીતે બંને પક્ષોની દલીલોને સ્થાન આપ્યું છે તે આપણને એક સંતુલિત દૃષ્ટિકોણ આપે છે. શરૂઆતમાં સ્થાનિક આદિવાસી સમુદાયો દ્વારા જમીન સંપાદન અને વિસ્થાપનનો ઘણો વિરોધ થયો હતો. અને પ્રોજેક્ટના લગભગ 3000 કરોડના ખર્ચને લઈને પણ ઘણી ટીકાઓ થઈ હતી, ખરું ને? કે આટલા મોટા જાહેર ખર્ચનો ઉપયોગ શિક્ષણ કે સ્વાસ્થ્ય માટે થવો જોઈતો હતો. હા, એ પણ એક મહત્વનો દૃષ્ટિકોણ છે. સરકારે મોટાભાગની માંગણીઓ સ્વીકારીને અને યોગ્ય વળતર તથા પુનર્વસન યોજનાઓ દ્વારા આ મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. આજે ત્યાંના ઘણા સ્થાનિક લોકો ટુરિઝમથી મળતી આવકથી ખુશ પણ છે. તો આ એક જટિલ મુદ્દો છે જેના સારા અને નરસા બંને પાસાઓ છે. બિલકુલ. જો આવા મોટા પ્રોજેક્ટ્સ અને તેની પાછળની અજાણી વાર્તાઓમાં રસ પડતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ બધી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નથી. તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના, ભારતની અદ્ભુત એન્જિનિયરિંગ કૌશલ્ય અને કરોડો ભારતીયોના સહયોગનું જીવંત પ્રતીક છે. અને જતા પહેલા એક વિચાર, આ પ્રતિમા કાંસાની બનેલી છે અને આવનારા 100-150 વર્ષોમાં ઓક્સિડેશનની કુદરતી પ્રક્રિયાને કારણે તે ધીમે ધીમે લીલા રંગમાં ફેરવાઈ જશે, બિલકુલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ. સમયની સાથે આ રંગ પરિવર્તન કદાચ એ વાતનું પ્રતીક છે કે કેવી રીતે પ્રતીકો પણ સમય સાથે વિકસિત થાય છે અને નવા અર્થ ધારણ કરે છે. આજથી 1 સદી પછી જ્યારે આ પ્રતિમા લીલા રંગની હશે ત્યારે તે આવનારી પેઢીઓ માટે શેનું પ્રતીક હશે? આ પ્રતિમા આપણને હંમેશા યાદ અપાવતી રહેશે કે જ્યારે ભારત એક થાય છે ત્યારે તે શું સિદ્ધ કરી શકે છે. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.